આખા જગતમાં 90% માણસો તો માનસિક રીતે જ બીમાર છે. 55 થી 60% કદાચ શારીરિક રીતે હશે. અને આ બેયનો લાભ ઉઠાવનારી એક જ કોમ ડૉક્ટર, ન્યુરોસર્જન હોય કે MBBS હોય કે MS હોય, આ બધા એનો લાભ ઉઠાવે. ખરેખર રોગને નાબૂદ નથી કરતા. જો તો ડાયાબિટીસની તો કે તમને કોર્સ આપી દે, દવા આપી દે, ડાયાબિટીસ નાબૂદ નહીં થાય. બીપીની તો કે તમને ગોળીઓ આપી દેશે, બીપી નાબૂદ નહીં થાય. એ તો કાયમી તમારે દવા લેવાની. એટલે આ લોકો ઈચ્છે જ છે કે તમે બીમાર રહ્યો. મોટા ઉદ્યોગો, મોટા ઉદ્યોગપતિઓ આ બધા માણસોને કાબૂમાં કરવા માટે બીમારી ખુદ નાખે છે અને બીમારીનો ઈલાજ નાખે છે. આ કોરોના એક મને ષડયંત્ર જ લાગે છે આખા દુનિયાનું. બાકી તમે ક્યાં હજી કોરોના હશે જ લ્યો, હજી છાપામાં આવતું જ હશે ફલાણાને કોરોના થયો. પણ હવે એવું છે 2 મહિના બંધ રહીએ, ચડા પહેરીને ઘરે બેસવું પડે નહીં ને. એટલે માણસે માનસિક રીતે બીમાર હોય ને તો વેમનું કોઈ ઓસડ નથી. એને પહેલાં કોઈક સારા એવા માણસ સાથે દરરોજ 2 કલાક બેસવું જોઈએ, જે પોઝિટિવલી હોય, જેને દુઃખ ન હોય એવા માણસને ગોતી અને બે અને એને 2 કલાક સાંભળી લે ને તો એ માનસિક રીતે બીમાર ઓછો થઈ જાય. એ ઘટતું જશે એનું પ્રમાણ. હવે શું છે, અત્યારે માણસો કોઈની પાસે બેસતું જ નથી. પહેલાં તો કોઈ વડીલ સારી વાત કરે ને તો બાળકોને નથી ગમતી. હવે અત્યારે આ જમાનામાં બાળકે સીધો એક જ રૂમમાં જુદી જુદી જગ્યાએ 4 ખૂણાએ બધા બેઠા હોય. બોલો, ઘરમાં રહેવા છતાં પોતે ઘરમાંથી અલગ હોય. કેમ કે બધાને ડિવાઇસ અલગ આપી દીધી, બધાને પાર્ટી જુદી આપી દીધી. પહેલાં તો એક રૂમમાં બધા બેસતા ભોજન ટાણે તો બધા વાત કરી શકતા, સુખ દુઃખની વાત થાય, કામની વાત થાય, મેં આજ આમ કર્યું, મેં તેમ કર્યું. એ માયલું બધું પતી ગયું. હવે તમારે એ દીકરો નોખો અભ્યાસ કરતો હોય, દીકરી નોખી, ભલે મોબાઈલમાં અભ્યાસ કરતા હું કહું, પણ કરે છે જુદા જુદા. એ જુદા જુદાની હિસાબે મતી જુદી જુદી થઈ ગઈ. અત્યારે ભેગા રહેવાની પ્રક્રિયા ઓછી થતી જાય. અને આમ દૂરનો ફ્રેન્ડ ગોતે ક્યાંય, તુર્કીનો, પણ અહીંયા ક્યાંય તને આખી જિંદગી કામ આવવાનો તો દોસ્ત. તું અહીં પાસે પડ્યા એને પૂછી લે ઘણું છે. એટલે થોડીક બીમારીઓ તો તમે ભેગા પરિવારમાં, પરિવાર જોડે રહ્યો, તમારા વડીલો સાથે રહ્યો, તમારા બાળકો સાથે રહ્યો, તમારા ભાઈબંધ સાથે રહ્યો, તોય શારીરિક છે, માનસિક છે, એ બીમારીનું પ્રમાણ ઓછું થતું જાય. બીમારી આવે છે એક ધારું બેસવાથી, એક ધારું સ્ક્રીનિંગ કરવાથી, એક ધારું કોઈ પણ વિચારમાં ખાવ, કોઈ વિચાર ન હોય તો આમાં માંગડી ફેરવતા હોય. તમારે ક્યાં જવું છે એ જ તમને ખુદ ખબર નથી, તમારે શું જોવું છે એ તમને ખબર નથી. માની લ્યો કે મને શોખ છે હાલો હાર્મોનિયમ વગાડવાનો, અને હું હાર્મોનિયમના વિડીયો જોતો હોય તો હજી લેખે લાગે. પણ એવું નથી. એ હાર્મોનિયમ થતાં ખેતરમાં પહોંચી ગયો ને ક્યાંય બાયુના ડિસ્કાઈ જોતો હોય ને એ નથી. આ તમારે આ જ તકલીફ છે. જે મેળવવું છે ને એ શોધવાના પ્રયાસ નથી કરતા, પણ સામું પડ્યું છે ને એને એ જે શોધેલું પડ્યું છે એને સ્ક્રોલ કરી જાઓ તમે. એટલે તમારી જિંદગી એના કાબૂમાં આવી ગઈ, તમારામાં નહીં. તમારા કાબૂમાં તમારી જિંદગી ત્યારે હોય કે જ્યારે તમે નક્કી કર્યું કે મારે રોટલી જ ખાવી, એટલે એ રોટલી જ ખાઓ. એ આ તમારા કાબૂમાં. પછી આમાં કોઈક વખાણ કરે પીઝાનો અને તમે પીઝા ખાઈ લ્યો તો એ તમે તમારા કાબૂમાં નથી. આ ચોખ્ખી વાત છે.